GR24 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિમાં 12 કામોને મંજૂરી આપવામાં આવી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં 13 કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા, જેમાંથી 12 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે એક કામ નામંજૂર કરવામાં આવ્યું હતું। આજના બેઠકમાં મુખ્યત્વે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, ટુરિસ્ટ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા અને જનસંપર્ક વિભાગના મહત્વના વિભાગોના કામ જે વડોદરા શહેરના વિકાસને ગતિ આપનારા હોય તેનો નિર્ણય લેવાય તે હેતુથી આજે બેઠક મળી હતી, જ્યાં ચર્ચાના અંતે 13 કામમાંથી 12 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે એક કામ જે છાણી પ્રવેશદ્વારથી છાણી સર્કલ સુધીનો રસ્તો ગૌરવપદ બનાવવાનું જે કામ હતું તેને નામંજૂર કરવામાં આવ્યું હતું। આજે સ્થાયીમાં ટોટલ 13 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી, એક નામંજૂર કરવામાં આવી છે અને એકને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે। ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર 11માં વડ ગાર્ડનથી પ્રમુખ વિહાર સોસાયટીથી અવની રેસિડેન્સી થઈ અને રેલવે લાઇનના સમાંતર નીલકંઠ રેસિડેન્સીથી પ્રમુખ હૃદય કીર્તન પાર્ક સોસાયટી સુધીની નવીન વરસાદી ગટર 5% ઓછાના ભાવે 3.59 કરોડના ખર્ચે જે કમિશનર તરફથી ભલામણ આવી તેને મંજૂર કરવામાં આવી છે। પૂર્વ વિસ્તારમાં વોર્ડ 4માં ગોવર્ધન પાર્ક 4 રસ્તાથી નિલેક્સ સિટાડેલ કોમ્પ્લેક્સથી રાજીવનગર નાળા પાસે ટ્રંક લાઇન સુધી નવી ડ્રેનેજ નળીકા જે 3.35% ઓછાના ભાવે 4.28 કરોડના ખર્ચના કામને મંજૂરી આપવામાં આવી છે। ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર 16માં મહાનગર નાળા બીએસયુપીના આવાસો તરફથી ભરતવાડી 4 રસ્તાથી પટેલ એસ્ટેટથી ગાજરાવાડી ટાંકી સુધી મેન્યુઅલ પુશિંગથી ડ્રેનેજ લાઇનના કામને 11% વધુ મુજબના કામને 12.46 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે। ગાજરાવાડી ખાતે જે હયાત એસટીપી છે જર્જરિત થવાથી 130 એમએલડીનો નવો એસટીપી એમપીએસ સાથે 10 વર્ષના ઓએનડેપ સાથેના કામને 14.31% વધુ મુજબ 245.79 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે। માંજલપુર અર્બન હેલ્થ સેન્ટર સામે ગજાનન ડુપ્લેક્સથી માંજલપુર ગામ તરફ જતા મુખ્ય રસ્તા સુધીની ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાના કામને 12% વધુ મુજબ 1 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે। પાણી પુરવઠા શાખા દ્વારા જે આજવા અને પ્રતાપપુરામાં જે જંગલી બાવળિયા કાઢવાનું કામ છે એમાં 2 એજન્સીઓને ધવલ વુડન સપ્લાય 14 લાખના ખર્ચે અને માતાજી ચારકોલને 5,11,000ના ખર્ચે આ કામગીરી આપવામાં આવી છે। આજવા અને પ્રતાપપુરા સબ ડિવિઝન માટે 90 લાખની નાણાકીય મર્યાદામાં જે ઓપરેટર અને મજૂર લેવાના છે એને માનવ દિનના કામે ને મંજૂરી આપવામાં આવી છે। આજવા સરોવર ખાતે લાગેલ પોન્ટૂનનો વોકવે અનઇન્સ્ટોલ કરી વોકવે તથા પોન્ટૂન સ્ટ્રક્ચરને રિપેરિંગ કરવાના કામને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે। 14.28%ના વધુના ભાવનું કામ 2.10 કરોડના ખર્ચે મંજૂર થયેલા ભાવે સાથે 5 વર્ષનું ઓએનએમ કરવાનું રહેશે। છાણી પ્રવેશદ્વારથી છાણી જગતનાગર સુધીનો જે ગૌરવપથનો રોડ હતો એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે, જેમાં ફૂટપાથ અને સર્વિસ ટેક્સ નાનો કરવાનો હતો પરંતુ યથાવત રાખવાનું મંજૂર થયું છે। જે 2.23 કરોડનો વધુ ખર્ચ માંગેલા અને સ્થાયી સમિતિએ સર્વાનુમતે નામંજૂર કર્યો છે। પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાના સિવિલ કામમાં 1 કરોડનો ઇજાફો માંગ્યો હતો, જેને મંજૂર કરવામાં આવ્યો છે। સયાજી બાગ જૂ વિભાગ દ્વારા વાર્ષિક શાકભાજી અને ફળફળાની ખરીદી માટે 2 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે। માધુપુરા ગેળના કાર્યક્રમ માટે જે સંલગ્ન ખર્ચો થયો હતો તે કમિશનર તરફથી જે ભલામણ આવી છે એને મંજૂર કરવામાં આવ્યો છે। આમાં માનનીય કમિશનરશ્રી દ્વારા તમામ અધિકારીઓને પાણીના જે પ્રોબ્લેમ છે એ તાત્કાલિક અસરથી કરેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવી છે। મેં પણ 2-3 વખત મિટિંગ કરી છે। ફાજલપુરમાં એક નવો પંપ ચાલુ કર્યો છે, રાયકામાં પણ એક નવો પંપ ચાલુ કર્યો છે। ફાજલપુરની લાઇન જે રિપેર કરવાની હતી એ પણ રિપેર થઈ ગઈ છે। એવી જ રીતે વિશ્વામિત્રી નદી જે આંબેડકર ભવન છે એની
જે વેસણથી નદીમાંથી જે પાણીની લાઇનમાં લીકેજ હતું એ પણ રિપેરિંગ થયું છે. આવનારા સમયમાં નવીન બ્રિજ બનાવી અને એ લાઇન નદીમાંથી બહાર કાઢવાનું પણ આયોજન છે. અલગ અલગ વોર્ડમાં ખાસ કરીને વાત કરીએ વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 13માં જે એમડીપી કનેક્શન સાથે કનેક્શન બદલવા જે એરિયામાં લો પ્રેશર અને કન્ટામિનેટેડ પાણી આવે છે એ કામગીરી પણ કરવામાં આવી છે. તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે જે પણ એરિયામાં લો પ્રેશરનો પ્રોબ્લેમ હોય અને નવીન નેટવર્ક નાખવાનું હોય તો તાત્કાલિક અસરથી પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ અને વોર્ડ વચ્ચે સંકલન થઈ અને એકાઉન્ટન્ટ પાસેથી એનું ફાઇનલ સેન્કશન મળી અને ગ્રીન કોરિડોરની જેમ તાત્કાલિક અસરથી આ કામ થાય. સાથે સાથે ટેન્કરના ઇજારા પણ મંજૂર છે. ટેન્કરના સપ્લાય માટે એક નવીન સેલ પણ બનાવવામાં આવનાર છે. એ સિવાય આગામી દિવસોમાં પાણી બચાવવા માટેની જનજાગૃતિનું અભિયાન પણ કરવામાં આવશે. ત્યારબાદ પણ જો તકલીફ રહેશે તો મોટર કાઢી લેવી અથવા જે ઇલીગલ કનેક્શન છે એની પર પણ એક્શન લેવામાં આવશે. આ પ્રકારના પ્લાનિંગ વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા છે. મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે. હજુ પણ અધિકારીઓ 4-5 દિવસમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી અને મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થાય એ પ્રમાણેની વાત કરેલી છે અને આવનારા સમયમાં આ દિશામાં ચોક્કસ કામગીરી થાય એ માટે અમારા પ્રામાણિક પ્રયાસો રહેશે.